કેમ છો ગાઈસ? આજ અમે આવી ગયા છીએ રાણપુર તાલુકાના અણિયાળી ગામમાં, જેમાં હું અમારા ટ્રેક્ટરની રિવ્યૂ લેવા આવી ગયો છું. અને હું તમને દેખાડીશ કે આજે હું આ ટ્રેક્ટરની માહિતી પણ બધી માહિતી હું તમને આપીશ. અને બધી માહિતી હું તમને આપીશ અને અમારા ખેડૂત ભાઈઓ વાત કરાવીશ. એટલે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધા ખેડૂત ભાઈઓને તમે દેખાડજો. અને આ વિડીયો તમે છેલ્લે સુધી તમે આ વિડીયો જોજો અને હું તમને બધી માહિતી આપીશ. અને ખેતીમાં પણ હું તમને માપા વિશે તે કેટલા ગાળામાં મારું ટ્રેક્ટર ભાઈ ચલાવે છે. એટલે અમે આવી ગયા છીએ અરવિંદભાઈને ત્યાં. એટલે ખેડૂતભાઈને વાત પણ કરાવીશું હું તમને અરવિંદભાઈ સાથે. એટલે તમે જોતા રહો આ વિડીયો છેલ્લે સુધી. જો ગાઈસ, આ વ્યૂ તમે જોઈ શકો છો, જેમાં અરવિંદભાઈની આ વાડી છે. સામેથી લઈને સામે સુધી અમે અહીંયાથી આવ્યા અને તમે જોશો હું તમને આમાં કેટલાની ગાડી છે હું તમને એ દેખાડીશ. અને અત્યારનો વ્યૂ એવો છે, આજ રવિવાર છે તો અમે આજે રિવ્યૂ લેવા આવી ગયા હતા અમારા ટ્રેક્ટરની. એટલે તમે આ જોતા રહો આ વિડીયો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજી વાત એ કે તમે આ ખેડૂત ભાઈઓ કે આ તમને બધાને હું તમને આ ચેનલમાં માહિતી આપીશ. અને બધા ખેડૂત ભાઈઓને તમે કહો કે અમારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એટલે હું દરરોજના વિડીયો હું તમને ચડાવીને દેખાડીશ. જો ગાઈસ, આ તમે જોઈ શકો છો કે આવી રીતના મેં ઉગાડ્યું છે અરવિંદભાઈ. અને એમને ત્યાં આપણે જવાનું છે, આગળ એમનું ઘર છે, ત્યાં અમે જાવી છીએ વાડીમાં. જો ગાઈસ, ઓલી બાજુ નાના હતા, આ સાઈડ જો મોટા થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો, જેમાં મીડિયમ સાઈઝ આવી ગઈ છે હવે. એટલે ધીમે ધીમે વરસાદ પડશે એમ કમ્પ્લીટ થાય. અને આજનો વ્યૂ એવો છે. જો ગાઈસ, સામે આપણું ટ્રેક્ટર છે અને હમણાં ચલાવીને તમને દેખાડશે. પણ જો ગાઈસ, આપણું ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો, જેમાં એ ભાઈ દાંતી મારવાનું અત્યારે કમ્પ્લીટ કર્યું છે. તમે જોઈ શકો છો. જો ગાઈસ, અહીંયા છે રીંગણી. તમે જોઈ શકો છો આ રીંગણા. જો આ રે દેખાય. ઓલી સાઈડ છે કપાસ, આ સાઈડ છે કારેલા. જો અહીંયા કારેલા છે, ઓલી સાઈડ છે કપાસ. તમે જોઈ શકો છો. જો તમે આ કારેલા. જો ગાઈસ, આજનો વ્યૂ. અને સામે કોક ચલાવે છે ટ્રેક્ટર, આ જોઈ શકો છો તમે. જો ગાઈસ, અહીંયા કારેલા આવી ગયા છે, હું તમને દેખાડીશ. જો ના આવી ગયા. ઓલી સાઈડ છે કપાસ. એટલે ગાઈસ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈસ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બધા ખેડૂત ભાઈઓને આ વિડીયો તમે સબસ્ક્રાઈબ કરીને દેખાડજો. અને બધી આ ચેનલમાં આપણે સબસ્ક્રાઈબ કરાવજો. એટલે બધા ખેડૂત ભાઈઓને ટોટલી ખેડૂત ભાઈઓને હું આ બધી માહિતી તમને આ ઘર બેઠા હું તમને આ ચેનલમાં તમને બધી માહિતી આપીશ. જો ગાઈસ, આ છે દૂધી, આ વચ્ચે ઉગાડી છે. અને આ 42નો ગાળો છે, જે આ 42ના ગાળામાં એ ભાઈ અમારું ટ્રેક્ટર ચલાવે છે અરવિંદભાઈ. અને ઓલી સાઈડ 54ના ગાળામાં કપાસ. જો ગાઈસ, આમાં તમે જોઈ શકો છો કે અમારા ટાયર ફેરવેલા છે. એટલે જો આવડો 12નો ગાળો થઈ જાય, પણ અત્યારે જો ટાયર ફેરવેલા છે એટલે અંદર, એટલે 3 ફૂટ થઈ જાય. 3 ફૂટથી અંદર વહી ગયું છે, જોઈ શકો છો તમે ગાઈસ. જો 54ના 52ના ગાળામાં ચલાવવું હોય ને તો ચલાવી શકો. એમે ગાઈસ જુઓ, દાંતી મારેલી જ છે, તમે જોઈ શકો છો. પરફેક્ટ લાગેલી છે. અને આ 54ના ગાળામાં એમે ચલાવેલું છે. અને આમાં કપાસ ઉગાડ્યા છે. જોઈ શકો છો, કપાસ ધીમે ધીમે આવે છે. એટલે જુઓ ગાઈસ. અને આ વચ્ચે છે એ લીંબુડી છે, એમાં લીંબુ આવે છે, જોઈ શકો છો. અને પાછળ છે એ જાંબુડો છે, એમાં જાંબુ આવે છે. ને ગાઈસ, આજનો વ્યૂ તમે જોઈ શકો છો. વરસાદ આવશે તો ખરા જ તે.
પણ તમે જોઈ શકો છો જો ગાઈઝ ખેડૂત ભાઈ જોઈ શકો છો તમે આ અત્યારે 54ના ગાળામાં તમને દેખાડું છે કે 54ના ગાળામાં એ ભાઈ કાલે છે એટલાના ગાળામાં 54ના ગાળામાં કાલે છે આ કપાસમાં તમે જોઈ શકો છો આ પટ્ટી લઈને હું બેઠો છું અને તમને દેખાડું છું એટલે આ 3 ફૂટ થઈ જાય મિનિમમ અમારું ટ્રેક્ટરમાં જે ટાયર ફેરવશો એટલે 3 ફૂટ મિનિમમ થઈ જશે અને 5 વર્ષની વોરંટી આવે છે જેમાં એન્જિન ગેર ને હાઇડ્રોલિક અને આમાં તમે ચલાવી શકો છો કપાસમાં આવડું આ લગાડીને પછી આમાં લગાડશીએ અને પછી આપણે ચલાવશીએ આ ટ્રેક્ટર જેમાં તમે જોઈ શકો છો આ આવડું આ લગાડશે આવડું આ લાગશે એમાં અને તમને દેખાડીશ કેવી રીતના એ ચલાવે જોઈ શકો છો જો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો જેમાં આ ભાઈ ચલાવે છે અમારા ખેડૂતભાઈ અરવિંદભાઈ જે તમે જોઈ શકો છો એ મેં 5 દાંતીવાળી દાંતી મારે છે ચાલુ કરી નાખ્યું છે અને આવી રીતના કમ્પ્લેટ લાગે છે અને તમે જોઈ શકો છો એ મેં સેટ કરીને કમ્પ્લેટ કર્યું છે તમે જોઈ શકો છો આ અમારું ટ્રેક્ટર છે મિત્સુબિશી VST 18 હોર્સ પાવર 3 પિસ્ટન વાળું તમે જોઈ શકો છો આ અત્યારે અમારા અરવિંદભાઈ અત્યારે દાંતી મારે છે કમ્પ્લીટલી અને 54ના ગાળામાં એ દાંતી મારે અત્યારે જો ગાઈસ તમે જોઈ શકો છો અને ખેડૂત ભાઈઓ બધા શોરૂમે જેટલા જિલ્લામાં જેટલા શોરૂમ છે તમે અમારા મિત્સુબિશી ટ્રેક્ટરના શોરૂમે તમે જાણો અમારા ટ્રેક્ટર આવીને તમે જુઓ અમારા ટ્રેક્ટર કેવી થઈ રહી છે એની અને કેવી રીતના એ ખેડૂત ભાઈઓ ચલાવે છે જેમાં આમાં આખો દી ચલાવો પણ તમને કાંઈ કશું અવાજની કાંઈ પ્રોબ્લેમ કાંઈ ન થાય એના માટે અમારે મિત્સુબિશીએ આખું ટ્રેક્ટર એ ટાઈપનું બનાવ્યું છે જોઈ શકો છો ઓછા ટન લાગી જાય છે આપણામાં જો હવે કપાસમાં ચલાવે છે આ કપાસમાં ચલાવે છે તમે અમારા ટ્રેક્ટરના શોરૂમમાં જાઓ અને પહેલાં જેમ બને એમ જેટલા જિલ્લામાં ટ્રેક્ટરનો શોરૂમ છે મિત્સુબિશી એમાં ત્યાં તમે જાણવા જાઓ અમારું ટ્રેક્ટર જેમાં આખો દી તમે ભાડામાં ચલાવશો પણ કાંઈ નહીં થાય તમે જોઈ શકો છો 54ના ગાળામાં ચલાવે છે અરવિંદભાઈ આપણા 18 હોર્સ પાવર વાળું અને ટાયર ફેરવેલા છે તમે જોઈ શકો છો જો ગાઈસ તમે જોઈ શકો છો આ ખેડૂત ભાઈઓ અરવિંદભાઈ ચલાવે છે અત્યારે ટ્રેક્ટર એમને કેવું લાગ્યું એ હમણાં આપણે એમની પાસે વાત કરશી ટાયર અટતા નથી જો ગાઈસ 54ની ગાડીમાં ખેડૂત ભાઈઓ અરવિંદભાઈ આરોર આપણે વાત કરીશું તમને આ માહિતી તમને બધી જણાવીશ તમે જોતા રહો વિડીયો આ અરવિંદભાઈ છે અને હું ક્યાંથી અરવિંદ કાકા બોલાવું છું કેમ છો કાકા મજામાં બસ મજા અને હું મારે કહેવાનું એ કે તમે આ ટ્રેક્ટર ચલાવ્યું કેવું લાગ્યું ટ્રેક્ટર ચલાવ્યું ને 2 બળદની જેટલી ખેડ જેવી રીતે કરી એ રીતે આ ટ્રેક્ટર કામ આપે અને તાકાતમાં કેવું છે તાકાતમાં તો એની વાત જ ન હોય તમે આમાં તમને એવું કાંઈ લાગ્યું કે ડીઝલ ખાતું હોય એવરેજ ન આપે એવરેજ કમ્પ્લીટ છે અને ખેતીમાં પણ આપણે એને લિફ્ટથી જેટલી તાકાતથી આપણે જે રીતની ખેડ કરી એ રીતની થઈ જાય અને આમાં તમને એવો કાંઈ પ્રોબ્લેમ કે એવું કાંઈ લાગતું હોય પ્રોબ્લેમમાં તો કંઈ છે નહીં અત્યારે અને તમે શું ઉગાવ્યું છે કપાસ છે પછી કારેલી છે આગળ અને પેલી બાજુ કપાસ છે એમાં પેલા ચાસ નાખ્યા પછી આપણે કાનીથી એના પાળા ચડાવ્યા પછી રાપ હાંકવી અને હજી ફરીથી રાપ ચાલુ કરવાની છે પછી અને એમાં આપણે 3 સાધન ચલાવ્યા છે એક વાર 3 સાધન હજી આપણે નથી બનાવ્યા એટલે ચલાવ્યા નથી પણ 3 સાધન આને કાંઈ ફેર ના પડે
હા ત્રણ અને છે. અત્યારે તમે ચલાવ્યું હા તો તમને એવું કાંઈ લાગ્યું આમ ભીં કરતું હોય કે આમ હરખું ચાલતું ન હોય? નહીં કમ્પ્લીટ ચાલે. તો અમારા ખેડૂત ભાઈઓને તમે જણાવજો જે તકલીફ હોય એ તમારી રીતના જે કેવું હોય એ કહી દો. ખેડૂત ભાઈને શું કરે કે આપણે આ બધાની અલગ અલગ માનસિકતા હોય, બાકી આપણને આમાં ખુશ છીએ એમ. હા ભલે. અને તમને કઈ એન્જિનમાં ફોલ્ટ લાગ્યો હોય કે હરખું નથી ચાલતું કે? ના, એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને તમે જેટલું ચલાવો હજી આનાથી ઊંચું કરવાના કપાસમાં કે નહીં? કપાસમાં ઊંચું તો જોઈએ છીએ શું થાય, નહીં તો સિંગલ અત્યારે ભડદામાં હાલ્યું જાય છે ત્યાં સુધી તો અકવી જ નાખવાના. હા અને આમાં આપણે તમને કાંઈ બીજું આમ ઓઇલ ખાતું હોય, ઓઇલના ટીપા પડતા હોય નીચેથી, અને તમને એવું કાંઈ લાગતું હોય કે આ કંપનીમાં કાંઈ છે નહીં એવું કાંઈ? ના, એવું તો કંઈ છે નહીં. આપણે કામ આપે ને પોવાય છે ને. અને બધા ખેડૂત ભાઈઓને તમે જણાવજો કે તમારી રીતના આમ ટ્રેક્ટર તમે માહિતી આમ તમે શોરૂમે જઈને માહિતી લેજો, ચલાવજો એકવાર, એમ તમે કહેવા માંગશો કાંઈ? ના, વસ્તુ સાચી છે, વસ્તુ સારી છે, એમાં કાંઈ ઘટે નહીં. અને પછી જે ખેડૂતના મગજમાં જે ખૂટ્યું, બાકી વસ્તુ તો લગડી કહેવાય. હા લે. બીજું કાંઈ કહેવા માંગો છો? બીજું કાંઈ તો એવું છે કે દરેક ખેડૂતને આ ચેનલમાં જોડાવા મારી ભાવના ખરી. ખેડૂત ભાઈઓ, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બધા ખેડૂત ભાઈઓને કહેજો કે આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરે અને જોડાવે, એટલે હું બધી ટ્રેક્ટરની માહિતી અને બધા કસ્ટમર આરો તમને મેળવીશ અને કેવી રીતના ચલાવે છે એ તમને સમજાવીશ. એટલે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.